સાધુ સંતોએ સમાજની વચ્ચે રહીને સમાજને સુસંસ્કારિત કરવા માટે વિશેષ પુરુષાર્થ કરવો પડે એવી આજના સમયની માંગ છે. લોકોએ સ્વયં જ સમજવું પડે એમ છે. અંધશ્રદ્ધાઓમાંથી બહાર નીકળી અને સાચી શ્રદ્ધા શું છે એ જાણવું જોઈએ. અને જાણવા માટે જૈન ધર્મમાં જૈન આગમો છે, બૌદ્ધ ધર્મમાં બૌદ્ધ આગમો છે, ગ્રંથો છે, તેમજ હિન્દુ પરંપરામાં વૈષ્ણવ પરંપરા શૈવ પરંપરામાં પણ અનેક પુરાણો વેદો ગ્રંથો છે. એનું વાંચન સમાજે કરવું જોઈએ, જેથી હકીકતમાં શું તત્વ મહાપુરુષોએ કીધું છે એનો ખ્યાલ આવે ને એનો ખ્યાલ આવશે તો અવશ્યમેવ લોકો અંધશ્રદ્ધાથી બહાર આવશે. કારણ કે અંધશ્રદ્ધાથી બહાર આવવા માટે વ્યક્તિમાં જ્ઞાન આવવું એ આવશ્યક છે. જૈન ધર્મ અનાદિકાળથી છે, જેમનો વેદમાં પણ ઉલ્લેખ છે. ભગવાન આદિનાથ ઋષભદેવ, મારુદેવી માતા, નાભિરાજા, એમના માટેનો ઉલ્લેખ ઋગ્વેદની અંદર પણ પ્રાપ્ત છે. ત્યારથી લઈને ભગવાન મહાવીર સુધીમાં 24 તીર્થંકરો જૈન ધર્મ માને છે. મૂળભૂત રીતે જૈન ધર્મ એ જન ધર્મ છે, એટલે કે જન જનનો ધર્મ છે. જન જન સુધી પહોંચવા માટેનો એ ધર્મ છે. જૈન ધર્મનો મૂળભૂત ઉદ્દેશ્ય એ છે કે આ સૃષ્ટિ જેવી છે, આ પ્રકૃતિ જેવી છે, એ પ્રકૃતિને તેવીને તેવી રહેવા દો. પ્રકૃતિને પરેશાન ન કરો, પ્રકૃતિને અડચણ થાય તેવું કોઈ કાર્ય ન કરો. જેમ કે જમીન ખનન જે કંઈ વિશેષ પહાડો આદિ થઈ રહ્યા છે તો એવું ન થવું જોઈએ. તેમજ જે પાણીના તળ વર્તમાન સમયે ઊંડે જઈ રહ્યા છે તો એના માટે પણ સમગ્ર સમાજે, માત્ર સરકારની ફરજ નથી, સમગ્ર સમાજની ફરજ છે. ભારતની અંદર રહેતા દરેક ભારતીયનું કર્તવ્ય છે કે મારા દેશની જળ સંપત્તિનું સંરક્ષણ કરવું. તો આમ વનસ્પતિ, તો વનસ્પતિમાં પ્રાયઃ એવા વૃક્ષોનો ઉછેર થવો જોઈએ કે જે વૃક્ષો ઓક્સિજન આપે છે. માત્ર ને માત્ર દેખાવ પૂરતા પ્રદર્શનના વૃક્ષોને બદલે ઉમરાનું વૃક્ષ, પીપળાનું વૃક્ષ, વડનું વૃક્ષ, લીમડાનું વૃક્ષ, પારિજાતનું વૃક્ષ, આ વૃક્ષોનું જો વિશેષ વાવેતર થાય તો જળસ્તર પણ ઉપર આવશે અને અનેક પક્ષીઓને રહેવાનું સ્થાન પ્રાપ્ત થશે અને માનવ માત્રને એક શીતળ છાયા પ્રાપ્ત થશે. સાધના એ માત્ર ને માત્ર સ્વયંના આત્મકલ્યાણ માટે હોઈ શકે. સાધનાનો અર્થ એ છે કે સ્વયંની અંદર સ્વયંનું પોતાનું જે કાંઈ નથી એવું જે તત્વ અનાદિ અનંત કાળના પરિભ્રમણમાં આ આત્મામાં અજ્ઞાનતાને કારણે આવી ગયું છે, એ તત્વ એટલે કે 5 ઇન્દ્રિયોના વિષયોની આસક્તિઓ, 4 કસાયો ક્રોધ, માન, માયા, લોભ, 3 ગારવો જે ભગવાને કીધા, વૃદ્ધિ ગારવ, રસ ગારવ, શાતા ગારવ, તો નિંદા, પ્રપંચ, કલહ, આ આદિ સ્વયંના જીવનમાંથી દૂર થાય. રાગ દ્વેષના ભાવથી આત્મા પર બને અને જે પર વૃત્તિઓ, પર પદાર્થો, પર વ્યક્તિઓ માટેનું જે જીવનમાં આકર્ષણ છે એનાથી મુક્ત બની અને સ્વકેન્દ્રિત બને, એ સાધનાનું લક્ષ્ય હોય છે.
સાધના માર્ગની અંદર સ્વયંની અંદર જે પોતાનું નથી એને દૂર કરવાનો પ્રયત્ન થાય છે. સાધનામાં પ્રાપ્ત નથી થતું, પણ જે પોતાનું નથી એ બધું દૂર થતું હોય છે. ક્રિયાની અંદર ક્રિયા એ ધર્મ તત્વ પામવા માટેની એક પ્રવૃત્તિ હોઈ શકે છે, પણ માત્ર ક્રિયાને પ્રોત્સાહન જો આપવામાં આવે અને જ્ઞાનને પ્રોત્સાહન ન મળે તો ભગવાન મહાવીર એમ કહે છે કે જ્ઞાન અને ક્રિયા, જ્ઞાન વગરની ક્રિયા એ અંધ સમાન ગણવામાં આવી, કે જેની પાસે જ્ઞાન નથી અને ક્રિયા કરી રહ્યો છે તો એ અંધશ્રદ્ધા તરફ ચાલી જશે. એટલે જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ માર્ગ ભગવાન બતાવી રહ્યા છે કે જ્ઞાન અને ક્રિયા બંનેનું સંતુલન રહેવું જોઈએ જીવનની અંદર. માત્ર ક્રિયા તરફ જો વ્યક્તિ જશે તો જડતા આવી જાય છે, અને માત્ર જ્ઞાન તરફ જશે તો અભિમાન આવી જાય છે. તો અભિમાન પણ ના આવે અને જડતા પણ ના આવે. એ બંનેનું બેલેન્સ કરવા માટે જ્ઞાન અને ક્રિયા બંનેનું સંતુલન હોવું આવશ્યક છે. કોઈ પણ સાધનાનો એક સમય સુનિશ્ચિત હોય છે. ભગવાન મહાવીરે પણ 12.5 વર્ષ સાધના કરી અને ત્યાર પછી સમાજની વચ્ચે આવ્યા. તથાગત બુદ્ધે પણ 12 વર્ષ સાધના જંગલમાં રહીને કરી, ત્યાર પછી સમાજની વચ્ચે આવ્યા. એમ કોઈ પણ સાધક આત્મા એકાંતમાં સાધના કરી શકે છે, પણ સંપૂર્ણ જીવન એકાંતમાં એટલા માટે પસાર નથી કરતા કે એમને જે તત્વ પ્રાપ્ત થયું છે એ અમૂલ્ય તત્વ, એ જે આંતરિક આનંદ છે એ આંતરિક આનંદ, એ પ્રસન્નતા, એ સ્વસ્થતા સમગ્ર સમાજ પણ પામે અને સમગ્ર સમાજ રાગ દ્વેષના ભાવોથી મુક્ત બને. એટલા માટે જ્યારે સાધનાઓ પૂર્ણ થતી હોય છે ત્યારે તે આત્માઓ ત્યાર પછી સમાજની વચ્ચે આવી અને એ સાધના દ્વારા પ્રાપ્ત જે કંઈ પણ અનુભૂતિઓ છે એના અનુભવ સમાજને કરાવતો હોય છે, અને એનાથી સમાજ સુદૃઢ બને છે, સમાજ વિશેષ સંસ્કારી બને છે, અને સમાજ આત્મકલ્યાણના માર્ગ પર ચાલી અને પોતાની ભવકટી કરી શકે છે. યુવાન ખૂબ ઝડપથી આગળ વધી રહ્યો છે. ગઈકાલની જ રાતની વાત કરીએ તો કદાચ સમગ્ર ભારતના હજારો યુવાનો આખી રાત નહીં સૂતા હોય અને પાર્ટીઓ માણી હશે. મારું કહેવું એટલું જ છે સમગ્ર યુવાનોને કે સ્વયંની સંસ્કૃતિ ભૂલીને અન્યની સંસ્કૃતિને અપનાવવાથી આપણે આપણી સ્વયંની ઓળખને મિટાવવાનો પ્રયત્ન કરીએ છીએ. ત્યારે જે ઝડપથી આજનો યુવા વર્ગ આગળ વધી રહ્યો છે એ પ્રશંસનીય છે, પરંતુ સંસ્કારોને સાથે લઈને જો ચાલશે તો વિશેષ પ્રશંસનીય બની રહેશે. એટલે દરેક યુવાન વ્યસનના માર્ગથી અને દરેક યુવતી ફેશનના માર્ગથી હટીને જો પોતાના વ્યક્તિત્વના વિકાસ માટે પ્રયત્ન કરશે તો અવશ્યમેવ ભારતનું આ યુવાધનની નોંધ વિશ્વ લેવલે, વિશ્વના તમામ દેશોએ લેવી પડે એવી બુદ્ધિમત્તા, એવી ચતુરાઈ, એવી પ્રમાણિકતા, એવી નિડરતા અને એવી સંશોધન વૃત્તિઓ આ દેશની અંદર ભૂતકાળમાં પણ રહી છે અને વર્તમાન સમય પણ છે, જે દેશના હિતમાં કામ કરીને દેશને સમૃદ્ધ કરવા માટે સમર્થ છે. સ્કૂલ કોલેજોમાં ધાર્મિક જ્ઞાન અવશ્યમેવ આપવું જોઈએ. ધાર્મિક જ્ઞાન કોઈ પક્ષપાતથી નહીં, પરંતુ સંસ્કારોની વૃદ્ધિ માટે આપવું જોઈએ. એટલે જો એવું સરકાર દ્વારા પ્રારંભ કરવામાં આવે કે દરેક ધર્મની સારી જે વાત કરવામાં આવી છે એ વાતોને તથા ભાગવત ગીતા
આદિ ગ્રંથોના અધ્યાયોને ભણાવવામાં આવે, જેથી યુવાનોમાં વિશેષ સંસ્કારો સુદૃઢ બને અને નીતિમત્તાનું ધોરણ ઊંચું આવી શકે.